જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? તો બ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું છે. 6 વાગી ગયો બપોરનો. અને જો મમ્મી રસોઈ બનાવે છે, રોટલી બનાવે છે અને આમાં જીરા રાઈસ બને છે. અને બાને એકટાણું છે તો એ જમવા બેસી ગયા છે. અને જમવામાં છે ચોરીનું શાક, રોટલો ને મરચાં ને એવું છે. અને અમારા માટે મમ્મીએ બટેકાનું શાક છે ને, બટેકાનું શાક, રોટલા જીરા રાઈસ છે. મમ્મી રોટલી બનાવે છે, બનાવી લે પછી જમવા બેસી. મમ્મીએ રોટલી બનાવી લીધી ને જો એટલે હવે બેસી ગયા છે જમવા. અને તો હેત કરે છે, પપ્પાઈ કરે છે. કેમ કે પપ્પાને જો હાથમાંથી લાગ્યું હતું ને ઓલું, એમાં એ ઓલો જરાક પિત્તળનો કણ રહી ગયો હતો અંદર, તો એ ઓપરેશન કરીને કાઢવો પડ્યો. એટલે હવે 10 દિવસનો આરામ છે નહીં પપ્પા? 10 દિવસનો આરામ કીધું છે, પણ એ વધી જશે. હા જો બેસી ગયા છું. અને એતને આજે રવિવાર છે પણ ભાત નથી વઘાર દીધા નહીં એત? હા. કેમ? હાલે પછી બનાવી દો. એટલે જો જીરા રાઈસ છે અને મારે બટેકાનું શાક નહોતું ખાવું એટલે મેં ચોળીનું શાક લઈ લીધું છે. અને શાક, રોટલી ને છાશ, મમરા. તો હાલો બધા જમવા. જો 7:15 જેવું વાગ્યું છે અને એક જ રામાયણ હોય સાંજે તો કે જમવાનું શું બનાવવું. મમ્મી પૂછતી હતી ક્યારની મને ને પપ્પાને કે જમવાનું શું બનાવવું, કયો એ કે અમે તો કાંઈ કીધું નહીં, કે યાદ નથી આવતું હવે શું બનાવવું. એટલે તો એ જો ભૂંગળા એ કહે તો હું ભૂંગળા તરી નાખું, તમે કયો નહીં ને તો એટલી વારમાં. પછી હજી તો મને પૂછે કે શેનું શાક બનાવવું. મેં કીધું કાચા ભૂંગળાનું બનાવી નાખજો, આટલા ભૂંગળા પડ્યા છે, આ છે પછી આ છે, આ બે ભૂંગળા મિક્સ કરીને કાચા ભૂંગળાનું શાક કરી નાખ મમ્મી. આવશે ટ્રાય કર. હું તો બનાવી નાખ. કરે ટ્રાય. કર નાખ ટ્રાય. હાલો આપણે નવી રેસીપી બનાવી કંઈક. ખાઈ જજો. વઘારીશ કેમ કાચા ભૂંગળા પછી? ઘરમાં સીટી. કેવા થઈ છે તમને ખબર. જો મમ્મી એમ કે છે ટ્રાય કરી, તો હવે સાચન ટ્રાય કરે છે કે નહીં જોઈએ. હવે બન્યા રહેજો આગળ બ્લોગમાં. 8:30 વાગી ગયા છે અને જો મેં, મમ્મીએ અને બાએ ત્રણે ગરબા ગાઈ લીધા. પછી મમ્મીએ ખીચડી વઘારવી હતી તો એ વઘારી. એટલે ઓલું શાક બનાવવાનું કહેતી હતી પણ એ તો બનાવ્યું નહીં, કે એ પછી કહે નહીં. કાચા ભૂંગળાનું શાક. તો ખીચડી વઘારી છે, વઘારેલી ખીચડી, રોટલી, છાશ ને એવું છે જમવામાં. અને અમે ત્રણેય જમવા બેસી ગયા છો, મમ્મી ને પપ્પા. એકને તો જમવાનું નથી એટલે એ હમણાં ગરબીમાં જશે તૈયાર થઈને. હાલો બધા જમવા. એટલે ગરબીમાં હોય છે. શું? એટલે રહ્યો ને ગરબીમાં, એટલે બહાર જમવાનું હોય રોજ બધે, એટલે ઘરે ના હોય. તો નવરા થઈ ગયા હતા જમીને કામ કરીને અને ગરબી જોવા જવાની તૈયારી જ હતી. પણ ત્યાં તો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો. કાંઈ હતું નહીં ને વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે ગરબી જોવા જવાશે નહીં. એટલે જો હવે તો કંઈ કામ નથી, 10 જ વાગ્યા છે એટલે હવે ટીવી જોઈને સૂઈ જવાનું છે. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.